વડોદરા જિલ્લાના સાવલી એપીએમસી ખાતે ભાજપની સંગઠન બેઠક યોજાઈ હતી। વડોદરા જિલ્લા મહામંત્રી જયદીપસિંહ ચૌહાણની આગેવાનીમાં આ યોજાયેલી બેઠકમાં સંગઠન પરિચય તેમજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં સાવલી ભાજપના આગેવાનો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સંગઠન વધુ મજબૂત બનાવવામાં આહવાન કરવામાં આવ્યું હતું। જે સાવલી એપીએમસી ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી, જેમાં જયદીપસિંહ ચૌહાણની આગેવાનીમાં સંગઠન બેઠક યોજાઈ હતી। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને ભાજપની તૈયારી કરવામાં આવી રહી હતી। સાવલી એપીએમસી ખાતે સાવલી નગર અને સાવલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોશ્રીઓને મળવાનો થયું છે। આગામી દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠનની રચના થઈ છે, એને અનુસંધાને અમારા અહીંયા સાવલી નગરના પ્રભારી એવા બેન રૂપલબેન, ભરતભાઈ પટેલ અને તાલુકાના પ્રભારી એવા બાબુ અમારા યોગપાલસિંહ અને જેને સાવલી માંથી નગરમાંથી જે જીઓની જિલ્લામાં નિમણૂક થઈ છે એવા બેન પાઠકબેન સાથે આજે અમે સાવલી એપીએમસી ખાતે સંગઠનના હોદ્દેદારોની એક બેઠક રાખવામાં આવી હતી। આ બેઠકમાં તમામ હોદ્દેદારોનો પરિચય લેવામાં આવ્યો અને આગામી દિવસોમાં જે પાર્ટી તરફથી જે કાર્યક્રમો આવવાના છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને સંગઠનની જે તાલુકા કક્ષાએ જે મોરચાઓની રચના કરવાની છે એની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવનાર છે એના માટે પણ બધાને કાર્યકર્તાને સમજ આપી અને કામે લાગવા માટેનું એક આહવાન કરવામાં આવ્યું। સાવલી એપીએમસી ખાતે સાવલી નગર અને સાવલી તાલુકાના